રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ એક્શન મોડમાં. ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવાર પસંદગીના ધોરણો કરાયા નક્કી. 50% યુવા ઉમેદવારોને અપાશે પ્રાધાન્ય. રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે રાજ્ય સરકારનું કડક વલણ. આ અંગે કડક કાયદો લાવવાની આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી ખાતરી, તો લોકોને અંધશ્રદ્ધામાં ન ફસાવવા પણ આરોગ્ય મંત્રીએ કરી અપીલ. ભાવનગરના ગૌરવ પથ પર ફ્લાયઓવર બ્રિજનું થશે નિર્માણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેસાઈનગરથી વર્તેજ સુધીના 4.75 કિલોમીટર લાંબા બ્રિજને આપી સૈદ્ધાંતિક મંજૂરી. ₹533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજથી 31 જંકશનો પર ઘટશે ટ્રાફિક ભારણ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. એક પર્યટક સાથે ફેસબુક પ્રોફાઇલ દ્વારા ક્રિપ્ટોકરન્સી રોકાણ કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 6 વ્યક્તિઓની કરી ધરપકડ. આરોપીઓ ચીની ગેંગ સાથે પણ હતા સંપર્કમાં. મયુર સાવલિયા માટે કામ કરતા વધુ એજન્ટોને ઓળખવા માટે તપાસ ચાલુ. દેશમાં વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર. પશ્ચિમ બંગાળમાં ભાજપા ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી નોંધાવી ઉમેદવારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેન્દુ અધિકારી માટે માંગ્યા મત, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અસમના કાર્બી અને આંગલોંગમાં ગજવી સભાઓ. પ્રિયંકા ગાંધીએ કેરળમાં સંભાળ્યો મોરચો. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે દેશની રિફાઇનરીઓ પોતાની પૂરતી ક્ષમતાથી કામ કરી રહી હોવાનું જણાવતી કેન્દ્ર સરકાર. ઉદ્યોગોને રાહત આપવા સરકારે એમોનિયમ નાઇટ્રેટ, પોલિએસ્ટર રેઝિન સહિત 40 પેટ્રોકેમિકલ્સના કાચા માલ અને સંબંધિત પ્રોડક્ટ્સની આયાત પર લાદી ઝીરો કસ્ટમ ડ્યુટી. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મળી મોટી સફળતા. મુંબઈ અમદાવાદ કોરિડોર હેઠળ 21 કિલોમીટર લાંબી ટનલમાં 5 કિલોમીટરનું ખોદકામ પૂર્ણ. મહારાષ્ટ્રમાં ધનસોલી અને શિલફાટા વચ્ચે સમુદ્રની અંદર નિર્માણ થઈ રહી છે આ ટનલ. બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા. કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. કચ્છના ભુજ, મિર્જાપર, સુખપર અને માનકુવામાં વરસાદ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર. અને રાજ્ય સહિત દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. સાળંગપુરમાં સુવર્ણ વાઘા સાથે દાદાને મનમોહક શણગાર, તો ચૈત્રી પૂનમ નિમિત્તે અંબાજી, બહુચરાજી અને ચોટીલામાં ઉમટી ભક્તોની ભારે ભીડ.